પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે આનંદોત્સવ. શહેરના ભભાણી પરિવારે 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારી. મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા. સેવા પરમો ધર્મની ઉક્તિને જીવતા શહેરમાં વારસિયા વિસ્તારમાં રહેતા ભભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જે વિશે માહિતી આપતા હરગુન ભભાણી અને તેમના ધર્મપત્ની સપના ભભાણીએ જણાવ્યું કે મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતા આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઈને અમને આનંદની લાગણીનો અનુભવ થાય છે. હાલમાં અમારા પરિવારમાં 4 બાળકો છે, પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર હવે 14 બાળકોનો થઈ ગયો છે. અમારું માનવું છે કે પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવા કાર્યમાં અર્પણ કરવો જોઈએ અને જો આપણે પૃથ્વી પરના દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેના કરતાં ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ન હોઈ શકે. હાલના યુવાનોએ માનવતાના મૂલ્યોને સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને પડતી સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય તે દિશામાં સતત પ્રયાસ કરવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 110 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યું છે. આસ્થા ફાઉન્ડેશન ઉપર અમે ગયા હતા અને એમની સાથે ત્યાં આગળના બાળકોને જોઈને અમારું મન અંતરથી જ એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે. આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી અમને મળ્યા પછી. તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. જે આપણી જરૂર છે, આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાઈએ એ મારી ખાસ વિનંતી છે. મારું નામ હરગુન ભભાણી છે. બાબાઓને કહ્યું હવે તમારે 4 છોકરાઓ નથી પણ 14 છોકરાઓ છે, તમે આ રીતે એમની સેવા કરજો. અમે ના આવીએ તો પણ એમનું અને બર્થડેના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો. અમે નથી આપતા, અમારામાં તાકાત નથી, પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ સેવા. સપના ભભાણી.